નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 11મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। હાલ મિત્રો, આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે ફિલિપાઇન્સ લાગુનો વિસ્તાર એટલે કે વિદેશના દરિયાની અંદર બની રહેલું વાવાઝોડું જોઈને અંબાલાલ પટેલે કરી છે ઘાતક આગાહી। અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો 12 તારીખ સુધી ગુજરાતમાં જોવા મળશે ધોધમાર વરસાદ, અતિ ભારે વરસાદ સાથે 22 તારીખના રોજ ભૂક્કા બોલાવશે ગુજરાતમાં વરસાદ। અને મિત્રો લાંબા ગાળાની આગાહી એટલે કે 30 તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવું અત્યારે અંબાલાલ પટેલે થોડી જ વાર પહેલા પોતાની આગાહીમાં આ તમામ બાબતો એટલે કે આ તમામ આગાહી વિશે વાત કરી। પરંતુ મિત્રો ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે એ જાણી લઈએ તો મિત્રો અત્યારે વહેલી સવારથી જ ગુજરાતનું વાતાવરણ અચાનક ફેરવાઈ ગયું છે વરસાદી માહોલમાં, કારણ કે મિત્રો અત્યારે આગામી થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને ગુજરાતમાં વરસવાના છે। ખાસ મિત્રો જે રીતે અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડી હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે, પરંતુ મિત્રો ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટા ભાગની અસ્થિરતા જોવા મળી। ગુજરાતના અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે તો અપીલ કરી છે। સાથે સાથે અત્યારે દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ હવે તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરનો આ દરિયો છે ત્યાં અરબ સાગર અને બંગાળની ખાડીના આ બંને ભાગો છે, જેમાં મિત્રો એ એટલે કે અરબ સાગર થયું અને બી એટલે કે બંગાળની ખાડી। અને મિત્રો આ બંનેના આ મધ્યસ્થ ભાગમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે હવે ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે નવી આગાહી। પરંતુ મિત્રો ગુજરાતમાં અત્યારે જે વાદળછાયું વાતાવરણ જામ્યું છે અને સાથે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું નક્ષત્રને લઈને શું અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કયા પ્રકારની આગાહી વ્યક્ત કરી છે। સાથે અત્યારે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 13 અને 14 તારીખના રોજ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ થોડીક મજબૂત બનશે અને જો ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર રહેલી છે અતિ ભારે વરસાદને લઈને નક્કોર આગાહી। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, ગુજરાતના કયા ખૂણાથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કરી નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે આ વિડીયો જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે રીતે મોડલો રજૂ થયા છે, વેધર મોડલો રજૂ થયા છે, સાથે IMD તરફથી પણ જે અત્યારે પ્રિડિક્શન કરવામાં આવ્યું છે, ભવિષ્યવાણી કરવામાં આવી છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એમના વિશે મિત્રો થોડીક ચર્ચા વિચારણા કરી કે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ છે જોવા મળવાનું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો, જે મિત્રો આજે ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી જોવા મળી છે। માત્ર અત્યારે તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, પાટણ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાંધીનગર છે, અમદાવાદ, ખેડા, આ સાથે મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી લાગુના વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં સારો એવો વરસાદ છે જોવા મળશે। પરંતુ ગુજરાતમાં મિત્રો વરાપ જેવો માહોલ અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી લે તો મિત્રો જે રીતે આગામી દિવસોમાં ગુજરાતમાં વરાપ વચ્ચે વરસાદની રહેલી છે આગાહી, ત્યારે અંબાલાલ પટેલે કહ્યું એટલે કે પાક્કું। અંબાલાલ પટેલની જે આગાહી છે એ પણ સાચી પડવા જઈ રહી છે, કારણ કે મિત્રો આજથી થોડા દિવસો પહેલાં અંબાલાલ પટેલે 9 થી 12 તારીખના રોજ ગુજરાતમાં અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી અત્યારે આગાહી વ્યક્ત કરી હતી। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો 14 તારીખ અને 13 તારીખના રોજ વરસાદી શક્યતા હતી એ વધી જશે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે, ઘણા બધા વિસ્તારો છે ત્યાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેમાં સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં પણ સારો એવો વરસાદ છે જોવા મળશે। પરંતુ દક્ષિણ ગુજરાતના પણ મિત્રો છૂટાછવાયેલા વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે જોવા
મળવાના છે। આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો આ 14 તારીખ અને 15 તારીખનો નકશો રજૂ થયો। 14 તારીખના રોજ સમગ્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો એવો અને સાર્વત્રિક વરસાદ છે જોવા મળવાનો છે। આ સાથે મિત્રો જ્યારે ગુજરાતમાં વરસાદ નોંધાતો હોય છે ત્યારે ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાતા હોય છે। હાલ છૂટાછવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળતા હોય છે। પરંતુ મિત્રો અત્યારે જે નવા મોડેલો રજૂ થયા છે, વેધર અપડેટ સામે આવી છે, એમના વિશે મિત્રો જો અલગથી જ નવા મોડેલ વિશે આપણે સવિસ્તર જાણકારી મેળવીશું। એમાં મિત્રો 5 દિવસના ગેપ વચ્ચે જે આગાહી છે એ કરવામાં આવતી હોય છે, તો એમના વિશે મિત્રો આપણે સવિસ્તર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો એ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે હવામાન વિભાગ તરફથી રજૂ કરવામાં આવી રહ્યો છે। મિત્રો આ નકશામાં જોઈ શકો છો એ રીતે ખરેખર અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે પછીની કલાકોમાં વરસાદ છે જોવા મળી શકે। પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમામ આ જિલ્લાઓની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ છે, ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ એ જોવા મળી શકે છે। કારણ કે મિત્રો અત્યારે જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જે તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર ગુજરાતને અસર કરે તો ગુજરાતમાં પણ મેઘતાંડવ જેવું ખાસ કરીને મિત્રો નિર્માણ થઈ શકે છે। સાથે મિત્રો જો વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ગુજરાતના તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, અમદાવાદ છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તાર છે તે વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ છે એ જોવા મળવાના છે। સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો સમગ્ર ભારત દેશમાં 8 થી લઈને 13 તારીખના રોજ કેવું વાતાવરણ જોવા મળવાનું હતું એના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સાથે સાથે તમે જોઈ શકો છો કે અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા અને આ આગાહીમાં એવું પણ જાણવા મળ્યું છે કે હવે પછી આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતને અસર કરશે તો ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદની ડરામણી આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નવા મોડેલો રજૂ થયા છે, જેમાં મિત્રો ગુજરાતમાં વાત કરીએ તો કે જે રીતની 7 થી લઈને 12 તારીખનો જે નકશો રજૂ કર્યો હતો એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના અત્યારે મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની વચ્ચે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે એવા પણ અત્યારે હાલ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીના દિવસોની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના ભાગો છે ત્યાં સૌથી વધારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। નહીંતર કે ઉત્તર ગુજરાતના ભાગો હોય કે પછી કચ્છ લાગુનો વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, આ વિસ્તારોમાં અત્યારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી ખૂબ જ ઓછી છે જોવા મળી રહી છે। સાથે મિત્રો હવે આપણે નવા મોડેલોના આધારે જાણીશું કે ગુજરાતમાં હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડવાને લઈને પણ શું નવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। એ પહેલાં મિત્રો હાલ આપણે ગુજરાત રાજ્યમાં લાઈવ જે અત્યારે જે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી કે લાઈવ જે વરસાદ પડ્યો છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળો છે અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે। હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણેનું કચ્છમાં પણ વાતાવરણ અચાનક પલટાઈ ચૂક્યું છે। કચ્છમાં પણ હવે પછી ધોધમાર વરસાદ પડશે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ખાવડ છે, રાપર છે, આ સાથે નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન અને સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન તો ખાસ કે મિત્રો જૂનાગઢ છે, દીવ છે, આ સાથે ભાવનગર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ છે નોંધાઈ શકે છે। આ સાથે મિત્રો અત્યારે અલંગ લાગુનો વિસ્તાર છે, અલંગથી લઈને મિત્રો પાલીતાના આજુબાજુના વિસ્તારોની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા છે જોવા મળી રહી છે। આ સાથે મિત્રો જે રીતે ગુજરાતમાં આજે વહેલી સવારથી જે વરસાદી માહોલ જોવા મળ્યો અને વાતાવરણીય અસ્થિરતા જોવા મળી તો ખાસ કરી મિત્રો સૌથી અગત્યના હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો 13 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે ધીમી ગતિએ ગુજરાતના ઘણા બધા ભાગોને છે સાફ કરશે એવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। કારણ કે મિત્રો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે જુદી આગાહી સામે આવી છે એને લઈને પણ હજુ કંઈ સમજાતું નથી। કારણ કે મિત્રો અંબાલાલ પટેલ તો એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં હજુ પણ 9 થી લઈને 22 જુલાઈના રોજ ધોધમાર વરસાદ છે જોવા મળશે। આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે, જેમાં મિત્રો 14 તારીખના રોજ પણ વરસાદની સૌથી અગત્યની હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ
સાથે સાથે મિત્રો તમને હાલ જણાવી દઈએ કે 14 અને 15 તારીખના રોજ પણ એક વરસાદની રહેલી છે ભારેથી અતિ ભારે વરસાદને લઈને અત્યારે હાલ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર કે અત્યારે ગુજરાત રાજ્ય અને જે રીતે બની રહેલી વરસાદી સિસ્ટમ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીનો ભાગ છે। આ બંને ભાગોની અંદર પણ હવે વચ્ચેની કલાકોમાં ધોધમાર તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળતા, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ પલટો છે આવી ચૂક્યો છે। તો મેઘરાજા પણ હવે મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો પણ અત્યારે લેટેસ્ટ સામે આવી રહેશે। ખાસ કરીને મિત્રો હજુ કંઈ સમજાતું નથી કે ગુજરાતના જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો જે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે। આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 15 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશની અંદર છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળવાના છે। તો હાલ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો જ્યાં અત્યારે ખાસ મિત્રો જે લેટેસ્ટ હવામાન સમાચાર આવી રહ્યો છે કે એ 8થી લઈને 13 તારીખના રોજ ગુજરાતનું આવું વાતાવરણ સરેરાશ જોવા મળવાનું હતું। તો એમના લઈને આવનારા 5 થી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે એમના વિશે વાત કરીએ। જે રીતે મિત્રો ગુજરાતના અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તો મિત્રો ખાસ કરીને એક અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે, હવે પછીની કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ ચલાવી શકો છો। ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં હવે પછી જે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે પછી ગુજરાતના ઘણા બધા ભાગો છે ત્યાં હવે ધોધમાર વરસાદને લઈને અત્યારે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે છે અપીલ કરી છે। આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન તરફથી જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમને લઈને મિત્રો ખાસ કરીને અગત્યના સમાચાર છે કે પછી આ બંગાળની ખાડીની અંદર બનતી નવી વરસાદી સિસ્ટમ છે અત્યારે યુટર્ન લઈને અત્યારે તમે જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતના જે પશ્ચિમી ગુજરાતના ભાગો છે તે પણ અત્યારે હાલ તણાઈ ગયા હોય તેવા અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જે રીતે આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, નકર તો મિત્રો બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। મેઘતાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો પણ અત્યારે લેટેસ્ટ સામે આવી રહ્યા છે। હાલ મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે એમને લઈને આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી મિત્રો લેટેસ્ટ હવામાન છે એ સારે આપણે જણાવી દઈએ તો મિત્રો એ રીતનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગ છે, કચ્છ લાગુનો ભાગ છે કે પછી મધ્ય ગુજરાતનો ભાગ હોય કે દ્વારકાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, જેમાં દ્વારકામાં તો ગઈકાલે 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની બેટિંગો કરશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ છે, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રનો તમામ વિસ્તારો છે જે અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોરબંદર છે, આ સાથે મિત્રો તમે જણાવી દઈએ તો અમરેલી છે, રાજકોટ છે, આ સાથે મિત્રો પોરબંદર વેરાવળ લાગુનો વિસ્તાર છે, સાથે મિત્રો દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર છે એ વરસાદ છે એ નોંધાવી શકો છો। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો હવે પછીના દિવસોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 13 અને 14 તારીખનો જે વરસાદનો મેપ છે રજૂ થયો છે, જેમાં અમરેલી લાગુનો વિસ્તાર છે, ભાવનગર લાગુનો વિસ્તાર છે, તમામ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદની શક્યતા નથી, પરંતુ ગમે ત્યારે મિત્રો હવે ધોધમાર વરસાદ છે જોવા મળશે। તો ખાસ કરીને સુરત આજુબાજુનો વિસ્તાર છે, ડાંગ લાગુનો વિસ્તાર છે, ત્યાં ખેડૂતોને પણ પાક નુકસાન થયું છે, તો એમને લઈને પણ અત્યારે સૌથી મોટા હવામાન સમાચાર મળી રહ્યા છે। આ સાથે મિત્રો અમરેલી લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે। આવનારા દિવસોની અંદર ગુજરાતમાં જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય અને ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી વિરામ વચ્ચે હવે જ્યારે વરસાદ જોવા મળશે ત્યારે અંબાલાલ પટેલે કહ્યું કે પાકું 12 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે છે એ વરસાદ જોવા મળવાનો છે। પરંતુ મિત્રો વાતાવરણીય અસ્થિરતા અને જે રીતનું અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ખાસ કરીને મિત્રો જે 16 તારીખનો નકશો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે, 16 તારીખના રોજ પણ વાવાઝોડા સાથે વરસાદની ડરામણી આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી। સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 14 તારીખના રોજ જ્યારે સમગ્ર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું હોય છે, ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ જેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ લાગુના વિસ્તારની અંદર પણ
હવે મિત્રો જો વરસાદી માહોલ જામશે અને વરસાદને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ સામે આવી રહેવાન છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સ્વાભાવિક છે અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર. પરંતુ મિત્રો જે રીતે તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતમાં દિવસે ને દિવસે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા, ત્યારે મિત્રો હવામાનને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા કે જેમાં 13 અને 14 તારીખના રોજ ગુજરાતમાં ત્યારે હાલ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જે રીતે તમે જોઈ શકો છો કે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેવું અત્યારે અંબાલાલ પટેલે કહ્યું. સાથે સાથે મિત્રો અત્યારે હાલ જે એમને છે એ અત્યારે લેટેસ્ટ રિપેરિંગ ખાસ મિત્રો જે કહી શકાય કે જે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતમાં 2-3 દિવસના વિરામ બાદ અત્યારે ગુજરાતમાં સારામાં સારો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અલગ છે. પરંતુ આગામી દિવસોની અંદર આ વાતાવરણની અસ્થિરતા અને બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં આ બની રહેલી વરસાદી સિસ્ટમ છે એ સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. પરંતુ મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે, કારણ કે મિત્રો ગમે ત્યારે અત્યારે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી અત્યારની આગાહી છે અંબાલાલ પટેલે પોતાની ડરાવની આગાહીઓ છે વ્યક્ત કરી છે. ખાસ મિત્રો કંઈ સમજાતું નથી કોની આગાહીઓ છે એ સાચી પડવાની હોય છે અને કોની આગાહીઓ ખોટી પડવાની હોય છે. પરંતુ અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કયા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પાલનપુર, ખાસ કરીને મિત્રો આજુબાજુના વિસ્તારો છે, આ સાથે મહેસાણા છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, સૌથી અગત્યના અને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે કચ્છમાં હવે પછીની 2 થી 3 કલાકમાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલ જે આગાહી કરી એ પાક્કો. અને મિત્રો જે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 13 અને 14 તારીખના રોજ પણ જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રમાણનું અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો અત્યારે સરહદી ગુજરાતના અને રાજસ્થાનના વિસ્તારો પાસેથી પસાર થશે તો ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક મોટો ફેરફાર આવશે. અને આને જોતાં મિત્રો કહી શકાય કે ગુજરાતમાં હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની ડરામની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એવી જ મિત્રો અત્યારે આગાહી છે એ 13 તારીખના રોજ ગુજરાતના લેટેસ્ટ હવામાન સમાચારમાં સામે આવી રહ્યા છે.